મારું નામ જાનવી છે. હું મારા ગામની સૌથી સુંદર સ્ત્રી હતી. ગામના બધા યુવાનો મને જોઈને આહ ભરતા હતા. જે કોઈ મને જુએ તે મારી સુંદરતાનો દીવાનો થઈ જતો, કારણ કે હું આખા વિસ્તારની સૌથી રૂપાળી છોકરી ગણાતી હતી. મારા પતિ પણ મને ખૂબ પ્રેમ કરતા હતા. અમારા લગ્નને વધુ સમય થયો નહોતો. જે કોઈ મારા પતિને જોતું તે બસ એટલું જ કહેતું, કેટલા નસીબદાર છે આ, જેમને આટલી સુંદર અને રૂપાળી પત્ની મળી. લોકો કહેતા કે તેમની તો લોટરી નીકળી ગઈ છે. પણ એક દિવસ અમારા પડોશમાં એક સ્ત્રી રહેવા આવી. તે ખૂબ જ જાડી અને સાવલી હતી. મારા પતિ વારંવાર તેના ઘરે જતા અને કહેતા કે તે અમારી પાડોશી છે, તેનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. મને મારા પતિનું તે સ્ત્રી સાથે આવવું જવું બિલકુલ પસંદ નહોતું. આખરે તે શા માટે તેના ઘરે જાય છે? તે તો એટલી બદસુરત છે, કદાચ કોઈ તેને પસંદ પણ નહીં કરતું હોય. તે સ્ત્રી દરરોજ પોતાના દરવાજે ઊભી રહીને મારા પતિને જોતી અને જ્યારે તેઓ ઓફિસ જતા હતા ત્યારે તેમની સામે હસતી. મારા પતિ પણ તેને જોઈને હસતા. આ બધું જોઈને મને બિલકુલ સારું નહોતું લાગતું. તે પોતાને સમજે છે શું? સાવલી અને જાડી છે અને હું જે આટલી સુંદર અને યુવાન છું તેની સામે મારા પતિને મારી કોઈ પરવા જ નથી. મારા પતિ સવારે ઓફિસ જતા અને સાંજે ઘરે પાછા આવતા. દિવસ દરમિયાન પણ તેઓ એક વખત તે સ્ત્રીના ઘરે જરૂર જતા. હવે ધીમે ધીમે તે તેના ઘરે વધુ આવવા જવા લાગ્યા અને તેની દરેક જરૂરિયાતનું ખૂબ ધ્યાન રાખવા લાગ્યા. જો તેને કોઈ વસ્તુની જરૂર પડે તો મારા પતિ દોડીને તેનું કામ કરી આવતા. મને મારા પતિની આ આદત ખૂબ ખરાબ લાગતી હતી. આખરે તેઓ આ સ્ત્રીને આટલું ધ્યાન શા માટે આપે છે? તે કોણ છે? એક દિવસ મેં જોયું કે મારા પતિ બજારમાંથી શાકભાજી અને ઘરનો સામાન લઈને આવ્યા અને સીધા તે સ્ત્રીના ઘરે ગયા. હું આ બધું મારી બારીમાંથી જોતી હતી. મારા પતિ તેના ઘરે રાશન આપવા શા માટે જાય છે? તેનું બધું કામ શા માટે કરે છે? મને શંકા થવા લાગી કે મારા પતિ અને તે સ્ત્રી વચ્ચે કંઈક ચક્કર ચાલે છે. હવે મને લાગવા લાગ્યું કે તે સ્ત્રીએ મારા પતિને પોતાની જાળમાં સંપૂર્ણપણે ફસાવી લીધા છે. મેં મારા પતિ પર વધુ નજર રાખવાનું શરૂ કર્યું. હું હંમેશા તેના વિશે જ વિચારતી રહેતી. તેમના ઘરેથી નીકળ્યા પછી હું દિવસભર વારંવાર ફોન કરતી, તેમની ખબર પૂછતી અને તેમનું વધુ ધ્યાન રાખવા લાગી, જેથી કોઈ રીતે તેઓ તે સ્ત્રીના ચુંગલમાંથી છૂટી જાય. મેં પોતાને વધુ સુંદર બનાવવા માટે ચહેરો અને શરીર પર કામ કરવાનું શરૂ કર્યું, જેથી મારા પતિ ફક્ત મારા જ રહે. હું તેમના આવતા પહેલાં નાહી ધોઈને તૈયાર થઈ જતી, તેમના માટે ખાવાનું બનાવતી અને તેમની સાથે વધુને વધુ સમય વિતાવતી. પણ એક રાત્રે મેં જોયું કે મારા પતિ ઘરની બહાર જઈ રહ્યા હતા. મને ખબર પડી ગઈ કે તેઓ કુસુમના ઘરે જઈ રહ્યા છે, જ્યાં તે દિવસભર આવતા જતા રહે છે. મેં જોયું કે તેઓ ખરેખર તેમના ઘરે ગયા અને ઘણી વાર પછી પાછા આવ્યા. હવે મને ખાતરી થઈ ગઈ કે મારા પતિનું તે સ્ત્રી સાથે કોઈ સંબંધ છે. તેઓ રાત્રે પણ તેની સાથે મળવા જાય છે. એક દિવસ હું તે સ્ત્રીના ઘરે ગઈ. તે પથારીમાં પડી હતી. તેણે કહ્યું કે તે થોડી બીમાર છે. મેં પૂછ્યું, તું આ ઘરમાં એકલી રહે છે? તેણે કહ્યું, હા, હું આ ઘરમાં એકલી રહું છું. પછી હું વિચારવા લાગી કે આ જ વાતનો ફાયદો ઉઠાવીને તે મારા પતિને પોતાની પાસે બોલાવે છે, કારણ કે તે એકલી છે. થોડી વાર ત્યાં રોકાયા પછી હું ઘરે પાછી આવી. આખો દિવસ હું વિચારતી રહી કે મારા પતિ તેને ક્યારથી ઓળખે છે. ક્યાંક એવું તો નથી કે અમારા લગ્ન પહેલેથી જ તેનો મારા પતિ સાથે કોઈ સંબંધ હોય. જ્યારે મારા પતિ રાત્રે ઘરે આવ્યા ત્યારે મેં તેને કહ્યું, અમારા લગ્નને લગભગ 5 મહિના થઈ ગયા અને આપણે હજી સુધી હનીમૂન માટે ક્યાંય ગયા નથી. હું ઈચ્છું છું કે આપણે કોઈ બીજા શહેરમાં ફરવા જઈએ અને વધુ સમય સાથે વિતાવીએ. મારા પતિએ કહ્યું, હા, હું પણ ઈચ્છું છું કે આપણે બહાર જઈએ, પણ આ દિવસોમાં કામ થોડું ઓછું છે. આથી આપણે આવતા મહિને કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્રયત્ન કરશું. હવે મને સમજાઈ ગયું કે તેઓ જવા માંગતા જ નથી અને ઓછી આવકનું બહાનું બનાવી રહ્યા છે. પણ હું કોઈ પણ રીતે મારા પતિને તે સ્ત્રીની દૂર લઈ જવા માંગતી હતી. મેં તેમને કહ્યું, ઘણા સમયથી આપણે બહાર જમવા ગયા નથી, ચાલો આજે બહાર જમવા જઈએ. ત્યારે મારા પતિએ કહ્યું, આજે શું વાત છે કે તું બહાર જવા માટે આટલી ઉતાવળી થઈ રહી છે? મેં કહ્યું, હું તમને પ્રેમ કરું છું અને ઈચ્છું છું કે તમારી સાથે સમય વિતાવું. મારા પતિ માની ગયા અને અમે તે સાંજે બહાર જમવા જવાના હતા.
જ્યારે મારા પતિ નાહી ધોઈને તૈયાર થઈ રહ્યા હતા અને હું પણ તૈયાર થવાની તૈયારી કરી રહી હતી, ત્યારે અમારા દરવાજે ટકોર થઈ. પાડોશનું એક બાળક આવ્યું અને બોલ્યું, અંકલ, સામે વાળી આંટી બોલાવે છે, તેમની તબિયત થોડી ખરાબ છે. આ સાંભળતા જ મારા પતિ બધું છોડીને તેની પાછળ ગયા. આ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. આજે તે સ્ત્રી આટલી પ્રિય કેવી રીતે થઈ ગઈ? હું તેમની પત્ની છું, તો પણ તેમને મારી કરતાં તેની વધુ ચિંતા છે. મારા પતિએ આજ સુધી કોઈને પોતાની ગાડી વાપરવા દીધી નથી. તેઓ ગાડી ફક્ત મારા અને પોતાના માટે કે ઓફિસ જવા માટે વાપરતા. પણ થોડી વાર પછી મેં જોયું કે મારા પતિ તે સ્ત્રીને સહારો આપીને ઘરમાંથી બહાર લાવ્યા અને તેને ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ ગયા. હવે હું એટલી ગુસ્સામાં હતી કે પોતાની જાત પર કાબુ નહોતી રાખી શકતી. આજે મારા પતિની મારી સાથે બહાર જવાનું હતું, પણ તેઓ તે સ્ત્રીને, જે તેમની કોઈ લાગે જ નહીં, સાથે લઈને ચાલ્યા ગયા. ઘણા કલાકો વીતી ગયા પણ મારા પતિ પાછા ન આવ્યા. હું વારંવાર દરવાજા તરફ જતી અને તેમની રાહ જોતી રહી કે આખરે તેઓ હજી સુધી કેમ નથી આવ્યા અને ક્યાં ગયા. થોડી વાર પછી ગાડીના હોર્નનો અવાજ આવ્યો. મેં નજીકની બારીમાંથી બહાર જોયું તો દેખાયું કે મારા પતિ તે સ્ત્રીને સહારો આપીને તેના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સ્ત્રીના હાથ મારા પતિના ખંભા પર હતા અને મારા પતિએ તેમને કમરથી પકડી રાખી હતી. આ જોઈને મારી આંખો ફાટી રહી ગઈ. હું તરત જ મારા રૂમમાં ચાલી ગઈ. થોડી વાર પછી મારા પતિ ઘરે આવ્યા અને બોલ્યા, આપણી પડોશણની તબિયત ખૂબ ખરાબ હતી. હું તેને હોસ્પિટલ લઈ ગયો હતો. ડૉક્ટરે કહ્યું કે તેને ખૂબ નબળાઈ છે અને તે કોઈ બીજી સમસ્યાથી પણ પીડાઈ રહી છે. ત્યારે મેં મારા પતિને કહ્યું, આટલી જાડી તાજી સ્ત્રી હોવા છતાં તેને નબળાઈ છે અને તે કોઈને સમસ્યા છે જેના માટે તમે ગયા હતા, અથવા જે સમસ્યા માટે તેણે તમને ઘરે બોલાવ્યા હતા અને તમે તેની સાથે આટલો સમય વિતાવીને આવ્યા છો. મારા પતિએ કહ્યું, તું ખોટું સમજે છે જાનવી, હું ફક્ત તેને હોસ્પિટલ લઈ ગયો હતો. ચાલ, આ બધી વાત છોડ, આપણે બહાર જમવા જઈએ. મેં કહ્યું, હું બહાર નથી જવા માંગતી, ફક્ત સૂવા માંગુ છું. મારા પતિએ ઘણો આગ્રહ કરતા રહ્યા, પણ બહાર જવા માટે કહેતા રહ્યા, પણ મેં કહ્યું, મેં એકવાર કહી દીધું ને, હું નથી જવા માંગતી. મારા પતિ પણ મારી પાસે આવીને સૂઈ ગયા. થોડી વાર પછી તેઓ રસોડામાં ગયા. બપોરનું બચેલું ખાવાનું ગરમ કરીને લાવ્યા અને બોલ્યા, ચાલ ખાઈ લે. મેં કહ્યું, તમે આ ખાવાનું તે સ્ત્રી સાથે જઈને ખાઈ લો. મારા પતિએ કહ્યું, તું નારાજ થઈ રહી છે. હું વચન આપું છું કે કાલે તને બહાર જમવા લઈ જઈશ. મેં કહ્યું, વાત ખાવાની નથી, વાત સમયની છે, જે તમે મને નથી આપતા, અને તે પ્રેમની છે જેનાથી હું દૂર છું. અમારા લગ્નને કેટલો સમય થઈ ગયો, શું તમે મને નજરઅંદાજ કરવા લાગ્યા છો? આ કહીને હું ચૂપ થઈ ગઈ. મારા પતિએ મારો હાથ પકડ્યો અને પ્રેમથી બોલ્યા, જો હું મારા હાથે તને ખાવાનું ખવડાવું તો પણ શું તું નહીં ખાય? આમ કહીને તેણે ખાવાનો કોળિયો મારી સામે ધર્યો. મેં ખાઈ લીધું. ખાવાનું ખાધા પછી અમે બંને કલાકો સુધી વાતો કરતા રહ્યા. મારા પતિએ કહ્યું કે થોડા દિવસ પછી તેઓ ધંધાના કામે માટે શહેરની બહાર જવાના છે. આ સાંભળીને હું થોડી ઉદાસ થઈ ગઈ કે હું મારા પતિ વગર કેવી રીતે રહીશ. પછી મેં વિચાર્યું, ચાલો આ બહાને મારા પતિ તે સ્ત્રીથી દૂર રહેશે. જ્યાં મને તેમના દૂર જવાનું દુઃખ હતું, ત્યાં આ વાતની ખુશી પણ હતી કે તેઓ તે સ્ત્રીથી દૂર રહેશે. બીજે દિવસે જ્યારે મારા પતિ ઓફિસ જવા નીકળ્યા, ત્યારે મેં જોયું કે તે સ્ત્રી દરવાજે ઊભી હતી. તેણે મારા પતિને કહ્યું, સાંજે આવતી વખતે મારું એક કામ કરી દેજો, જે મેં તમને કહ્યું હતું. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે આખરે તેણે મારા પતિને શું કહ્યું હશે અને આજે સાંજે મારા પતિ તેના માટે શું કામ કરવાના છે. આખો દિવસ હું તેની વિશે વિચારતી રહી કે આજે સાંજે તેને મારા પતિ પાસેથી કયું કામ છે. તે સ્ત્રી દરરોજ સાંજે ગલીના ખૂણેથી દૂધ લેવા જતી હતી. મેં ઘણીવાર તેને ત્યાંથી દૂધ લેતી જોઈ હતી. હું રાહ જોતી હતી કે તે પોતાના ઘરમાંથી બહાર નીકળે, જેથી હું તેના ઘરમાં જઈને સંતાઈ શકું. સાંજના 6 વાગી ગયા. તે દૂધની એક બાલટી લઈને ઘરમાંથી બહાર નીકળી. આ સમયનો આ તકનો જોઈ તેના ઘરમાં ઘૂસી ગઈ અને સંતાઈ ગઈ. મેં જોયું કે તે એક યુવાન પણ તેના ઘરમાં આવ્યો. મેં વિચાર્યું કે આ સ્ત્રી ખૂબ બદચલન છે, અવનવા લોકો તેના ઘરે આવે છે. હવે આ કોણ છે? તે યુવાને અલમારીમાં કંઈક શોધવાનું શરૂ કર્યું
મેં જોયું કે તેણે અલમારીમાંથી કેટલીક પોટલી જેવી વસ્તુઓ અને પૈસા કાઢ્યા. મેં વિચાર્યું કે કદાચ તે કોઈ ચોર છે, ચોરી કરવા આવ્યો છે, અથવા તેનો કોઈ યાર છે જે પોતાના પુરાવા છુપાવવા આવ્યો છે. હું ડરના લીધે સંતાઈ રહી કે ક્યાંક તે મને મારી ન નાખે કે મારી ઇજ્જત ન લૂંટે. થોડી વાર પછી તે ચાલ્યો ગયો. મેં જોયું કે બધો સામાન એમ જ હતો, ફક્ત તે પોટલી અને કેટલીક વસ્તુઓ ગાયબ હતી. હું ઘણીવાર તેના ઘરમાં સંતાઈને રાહ જોતી રહી. થોડી વાર પછી જેવી તે સ્ત્રી ઘરમાં દાખલ થઈ, મેં જોયું કે તે ફોન પર વાત કરી રહી હતી. તેણે કોઈને કહ્યું, હું ઘરે પહોંચી ગઈ છું, તમે પણ આવી જાઓ. મને લાગ્યું કે કદાચ તે જ પુરુષને બોલાવી રહી છે જે થોડી વાર પહેલાં અહીં હતો. હું બેસીને જોવા લાગી કે તે કયા પુરુષો સાથે મળે છે અને આખરે તેને કોની સાથે સંબંધ છે. મેં જોયું કે જેણે તેને ફોન કરીને બોલાવ્યો હતો તે બીજું કોઈ નહીં પણ મારા પતિ હતા. મારા પતિ રૂમમાં દાખલ થયા અને તેણે ઘરનો દરવાજો બંધ કરી દીધો. પછી તેણે એક લિફાફામાં બંધ કોઈ વસ્તુ તે સ્ત્રીના હાથમાં આપી અને કહ્યું, લ્યો, આનો ઉપયોગ કરજો, આથી તમને કોઈ નુકસાન નહીં થાય. આ બધું સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. આખરે તેમાં એવું શું હતું જે મારા પતિએ તેને લાવીને આપ્યું? મારા પતિએ તે સ્ત્રીને કહ્યું, તો આજે મારા માટે શું છે? હું તો સવારથી ઉતાવળો છું, જલ્દી લઈ આવો. આ કહીને મારા પતિ અને તે સ્ત્રી બાજુના રૂમમાં બેસી ગયા. રૂમમાંથી વાતચીતના અવાજો આવી રહ્યા હતા. હું સતત દિવાલ સાથે કાન લગાડીને સાંભળી રહી હતી કે આખરે અંદર શું થઈ રહ્યું છે. એટલામાં મારા પતિ બોલ્યા, ચાલો, હું ઘરે જાઉં છું. મારી પત્ની મારી રાહ જોતી હશે. જો હું મોડો પહોંચીશ તો તે ગુસ્સે થઈ જશે. આ સાંભળીને હું ઝડપથી પાછળના દરવાજેથી નીકળીને મારા ઘર તરફ ચાલી ગઈ. મનમાં વિચારવા લાગી કે મારા પતિ કેટલા સ્વાર્થી છે. તે સ્ત્રીની સામે પણ કહેતા હતા કે તેમની પત્ની તેનાથી નારાજ રહે છે અને કદાચ તેમના પર ખૂબ અત્યાચાર કરે છે. તેઓ પોતે બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બનાવે છે, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને હવે ન જાણે શું લાવીને આપ્યું જેનાથી કોઈ નુકસાન નહીં થાય. આખરે તે શું હતું? આ સવાલ વારંવાર મારા મગજમાં ગૂંજતો રહ્યો. મારા પતિ ઘરમાં દાખલ થયા અને મને અવાજ આપવા લાગ્યા, જાનવી, જાનવી, તું ક્યાં છે? હું બાજુના રૂમમાંથી બોલી, હું અહીંયા છું, અને બહાર આવી. મારા પતિ મને ગળે લગાડવા લાગ્યા અને પ્રેમની વાતો કરવા લાગ્યા. મેં વિચાર્યું, જાહેર છે, જ્યારે તેમણે પોતાની ચોરી છુપાવી હોય તો તેઓ આવું જ કરશે. મેં મારા પતિને પોતાનાથી દૂર કરતાં કહ્યું, ખાવાનું તૈયાર છે, ચાલો ખાઈ લો. મારા પતિએ કહ્યું, ના, મેં ખાઈ લીધું છે, તું ખાઈ લે. આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, જો બહાર જ ખાવાનું હોય તો મને કહી દેતા, હું તમારા વગર જ ખાઈ લેત. મારા પતિએ કહ્યું, મેં તને ક્યારેય રોકી છે? તું ખાઈ લે ને. હું કામથી ક્યારેક વહેલો તો ક્યારેક મોડો આવું છું. જ્યારે ભૂખ લાગે છે ત્યારે ખાઈ લઉં છું, મારી રાહ ન જોતી. મેં કહ્યું, મને પણ ભૂખ નથી. આમ કહીને હું મારા પલંગ પર સૂઈ ગઈ. મારા પતિએ કહ્યું, તને દરેક વાત પર ગુસ્સો કેમ આવે છે? તું હંમેશા આવી વાતો કેમ કરે છે? મને તો તારી સમજ જ નથી આવતી. મેં કહ્યું, ચાલો ઠીક છે, જેની સમજ આવે તેને જ સમજી લો. હું આખો દિવસ તમારી રાહ જોઉં છું, તમારા માટે ખાવાનું બનાવું છું, સજી ધજીને તૈયાર કરું છું, અને તમે આવું કહો છો? આ કહીને હું ચૂપ થઈ ગઈ. મારા પતિ પણ ગુસ્સામાં પડખું ફેરવીને સૂઈ ગયા. હું આખી રાત જાગતી રહી અને વિચારતી રહી કે મારા પ્રેમમાં આખરે શું ખામી રહી ગઈ કે મારા પતિએ મને આટલો મોટો દગો આપ્યો. મારામાં એવી શું ખામી છે અને તે સ્ત્રીમાં એવું શું છે કે જેના કારણે મારા પતિ મને દગો આપે છે? તે ન તો સુંદર છે, ન વિદ્વાન, ન મારા જેવું રૂપાવું શરીર ધરાવે છે. મને ખબર છે કે તે સ્ત્રી મારા પતિને એટલે જાવમાં ફસાવે છે, કારણ કે મારા પતિ શ્રીમંત છે, તે તેમના પૈસા પર એશ કરે છે. પણ હું આવું નહીં થવા દઉં. એક દિવસ હું તેમને હાથો હાથ ઝડપી લઈશ. આખરે હું ક્યાં સુધી સહન કરું? મારા પતિ મારા હોવા છતાં બીજી સ્ત્રીઓ સાથે રંગરેલીઓ મનાવે છે. ન જાણે ક્યારથી આ બધું ચાલે છે અને મને કંઈ ખબર જ નથી. સવારે વહેલા મારા પતિએ મને ઉઠાડી અને કોફીનો એક કપ મારી સામે ધરતા કહ્યું, મારી જાન, ઊભી થા. તું રાત્રે ખૂબ ગુસ્સામાં સૂઈ ગઈ હતી અને કંઈ ખાધું પીધું પણ નહોતું. હું સવારે થોડી શાંત હતી. મેં હસતા હસતા રાતની બધી વાતોને ભૂલીને તેમના હાથમાંથી કોફીનો કપ લીધો અને પીવા લાગી. મેં કહ્યું, તમે આજે તો ખૂબ વહેલા ઉઠી ગયા. તેમણે કહ્યું, મેં તને કહ્યું હતું ને
કે મારે આજે શહેરની બહાર ઓફિસના કામ માટે જવાનું છે. હવે તું પણ જલ્દી ઉઠ અને મારી થોડીક પેકિંગ કરી દે, જેથી હું સફર પર નીકળી શકું. મેં ઝડપથી નાસ્તો તૈયાર કર્યો અને તેમના માટે જરૂરી સામાન પેક કરવા લાગી. સામાન પેક કર્યા પછી હું તેમની પાસે બેસી ગઈ. મેં પૂછ્યું, તમે મને મારી સાથે કેટલો પ્રેમ કરો છો? તેમણે કહ્યું, હું તારી સાથે એટલો પ્રેમ કરું છું જેટલો આ દુનિયામાં કોઈ પતિ પોતાની પત્ની સાથે નથી કરતો. હું ઈચ્છું છું કે જલ્દીથી આપણે 2માંથી 3 થઈએ અને આપણા ઘરમાં ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ હોય. હું ઓફિસના કામમાં ખૂબ વ્યસ્ત રહું છું અને તને સમય નથી આપી શકતો, પણ આશા છે કે હવે બધી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. ટૂંક સમયમાં મને એક સારો પ્રોજેક્ટ મળવાનો છે, જેમાં ઘણો નફો થશે. પછી કામ ઓછું થશે અને સમય વધુ, અને તે સમય હું મારી પત્ની સાથે વિતાવીશ. હું તેમની વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી રહી અને હસતી રહી. મને તેમની સાથે વાતો કરવી અને તેની વાતો સાંભળવી ખૂબ ગમતું હતું. જોતામાં થોડી વારમાં મારા પતિ તૈયાર થઈ ગયા અને સફર પર જવા નીકળી પડ્યા. હું તેમની સાથે ગાડી સુધી ગઈ અને અલવિદા કહીને ઘરે પાછી આવી. દિલમાં હું તેમના માટે દુઆ કરતી હતી કે તેમને આ કામમાં સફળતા મળે અને ઉપરવાળો તેમની મદદ કરે. આખો દિવસ વીતી ગયો અને શાંત થવા આવી. હું મારા પતિને ખૂબ યાદ કરતી હતી ત્યારે મેં મારા દરવાજે ટકો સાંભળી. મેં વિચાર્યું કે આ સમયે કોણ હશે. હું દરવાજે ગઈ અને ખોલ્યો તો જોયું કે તે પાડોશવાળી સ્ત્રી ઊભી હતી. તેણે મને કહ્યું, તારા પતિ ક્યાં છે? આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં તેને કહ્યું, મારા પતિ જ્યાં પણ હોય, તને શું તેમને શા માટે પૂછે છે? તે મારી સામે જોવા લાગી અને બોલી, મેં તારા પતિ પાસે બજારમાંથી થોડીક દવા મંગાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સાંજે લઈ આવશે. મેં તેને કહ્યું, મારા પતિ તારા નોકર નથી. તું તારું કામ તેમની પાસે શા માટે કરાવે છે? જા કોઈ બીજાને ફસાવ અને તેની પાસે તારું કામ કરાવ. આ સાંભળીને તે રડવા લાગી અને આંસુ લૂછતા પોતાના ઘર તરફ ચાલી ગઈ. મેં પણ દરવાજો બંધ કરી દીધો અને મારા ઘરમાં કામ કરવા લાગી. જોકે મારા પતિ હવે અહીંયા હાજર નહોતા, તો પણ હું વિચારતી હતી કે આ સ્ત્રી કેટલી ચતુર અને ધૂર્ત છે જે બીજા પુરુષો સાથે સંબંધ બનાવે છે. મને આ સ્ત્રીથી નફરત થવા લાગી. બીજે દિવસે સવારે મારા પતિ ઘરે આવી ગયા. હું તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં પૂછ્યું, તમે તો સાંજે આવવાના હતા ને? પછી સવારે કેવી રીતે આવી ગયા? તેમણે મને જોતા કહ્યું, બસ કામ પૂરું થઈ ગયું હતું તો હું ઘરે આવી ગયો. આમ કહીને તેઓ ઘરમાંથી બહાર નીકળી ગયા અને તે સ્ત્રીના ઘર તરફ ચાલ્યા ગયા. મેં આ દ્રશ્ય જોયું તો હું તેમની પાછળ ચાલી. જેવા તેઓ તેના ઘરમાં દાખલ થયા, મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, તમે ક્યાં જાઓ છો? હમણાં જ તો તમે ઘરે આવ્યા છો અને હજી થોડી વાર પણ નથી થઈ. તમે તમારી પત્નીની હાલત જોયા વગર આ સ્ત્રીના ઘરે આવી ગયા? મને સમજ નથી પડતી કે તમારો અને આ સ્ત્રીનો સંબંધ શું છે અને તમે તેની પાછળ આગળ પાછળ કેમ ફરો છો? મારા પતિએ મને કહ્યું, મારો અને તેનો સંબંધ માનવતાનો છે. આ સ્ત્રી બીમાર છે. મને ખબર પડી તો હું કામ પૂરું થતાં જ પાછો આવી ગયો. આ સાંભળીને મને મારા પતિની નફરત થવા લાગી. મેં તેમને કહ્યું, હા બરાબર, આ સ્ત્રી તમારી સાથે હંમેશા સંપર્કમાં રહે છે, એટલે જ તેમણે તમને ખબર પહોંચાડી દીધી કે તે બીમાર છે અને તમે ત્યાંથી દોડતા આવી ગયા. જો આ જ વાત મારી સાથે થઈ હોત અને મને કંઈ થઈ ગયું હોત તો તમે એમ જ કહેત કે તમે કામ માટે ગયા છો અને આવી શકતા નથી. મારા પતિ મને હાથ પકડીને ઘરે લઈ આવ્યા અને બોલ્યા, તું તારી બકવાસ બંધ રાખ, ન જાણે શું શું બોલતી રહે છે. મેં કહ્યું, હા હું પાગલ થઈ ગઈ છું. થોડી વાર પછી મારા પતિના ભાઈ અને ભાભી ઘરે આવ્યા. મને ઉદાસ જોઈને તેણે પૂછ્યું, શું કોઈ સમસ્યા છે જાનવી, કે તું બીમાર છે? આવો હુલિયો કેમ બનાવ્યો છે? હું કંઈ બોલું તે પહેલાં મારા પતિ બોલ્યા, હા આજકાલ એ કોઈ પણ વાતે ચિંતિત થઈ જાય છે, બિનજરૂરી ઝઘડો કરે છે અને પથારીમાં રડવા લાગે છે. મેં કહ્યું, હા તમે મને નર્વસ બ્રેકડાઉનનો દર્દી બનાવી દીધો છે. હું પાગલ થઈ ગઈ છું. જાહેર છે, જેની પત્ની આટલી સુંદર અને રૂપાળી હોય અને તે છતાં બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે, તેની ચિંતા કરે, તો તેની પત્ની તો નર્વસ બ્રેકડાઉનની દર્દી તો થઈ જ જાય. મારી આ વાત પછી મારા પતિ થોડા સમય માટે ઘરની બહાર ચાલ્યા ગયા. મારી ભાભી મારી પાસે આવી અને બોલી, આ તું શું કહે છે? મેં તેમને આખી વાત કરી
કે કેવી રીતે મારા પતિ તે સ્ત્રીને મળે છે, તેના ઘરે આવે જાય છે. ઘણીવાર મેં તેમને રાત્રે પણ તેના ઘરે જતા જોયા છે. મારી વાત સાંભળીને ભાભી બોલ્યા, આ તું શું કહે છે? આજકાલના પુરુષો આવું જ કરે છે. ઘરમાં ગમે તેટલી સુંદર સ્ત્રી હોય, તેમનું એકથી મન નથી ભરાતું. પણ આ બધું તારી સાથે થશે એ મેં ક્યારેય નહોતું વિચાર્યું, ખાસ કરીને જ્યારે તું આટલી સુંદર છે. મારા પતિના ભાઈએ કહ્યું, તું ચિંતા ન કર. તારી સાથે જે ખરાબ થયું છે તેનો બદલો ઉપરવાળો તારા પતિ પાસેથી લેશે. આ કહીને થોડી વાર પછી તેઓ બંને ઘરેથી ચાલ્યા ગયા. હું ઘણીવાર બેસીને એમ વિચારતી રહી કે ભાઈ અને ભાભી બરાબર કહે છે. મારા પતિએ મારી સાથે ખૂબ ખરાબ કર્યું છે અને વિશ્વાસઘાત કર્યો છે. હું તેમને કેટલો પ્રેમ કરું છું અને તેણે મારા પ્રેમનો આવો સિલો આપ્યો. તેઓ મારી સાથે પ્રેમ નથી કરતા, ફક્ત પ્રેમનો ઢોંગ કરે છે. અસલમાં તેમને પ્રેમ કરતા આવડતું જ નથી. મને તો બસ આ ઘરમાં કામ કરવા અને મારી જવાબદારીઓ નિભાવવા માટે રાખી છે. ઘણી વાર થઈ ગઈ અને હું મારા પતિની રાહ જોતી હતી કે તેઓ ક્યારે ઘરે આવશે. રાતના 12 વાગી ગયા હતા અને મારા પતિ હજી ઘરે નહોતા આવ્યા. હવે હું તેમની ગેરહાજરીથી ખૂબ ચિંતિત થઈ રહી હતી. આખરે તેઓ ક્યાં રહી ગયા? ક્યાંક તેમને ગુસ્સામાં કંઈ કરી તો નથી લીધું ને? કે નારાજ થઈને ક્યાંક ચાલ્યા તો નથી ગયા? આખી રાત વીતી ગઈ પણ મારા પતિ ઘરે ન આવ્યા. બીજે દિવસે મેં મોહલ્લામાં બધાને પૂછ્યું કે કોઈએ મારા પતિને જોયા છે? બધાનો જવાબ હતો ના. મને ખ્યાલ આવ્યો કે ક્યાંક મારા પતિ તે સ્ત્રીના ઘરે તો નથી. હું તેના ઘરે ગઈ. મેં જોરથી દરવાજો ખખડાવ્યો પણ જોયું કે તે સ્ત્રી પણ ઘરે નથી અને ઘર ખાલી છે. ઘરમાં ચારે બાજુ સામાન વેર વિખેર પડ્યો હતો. હું આ જોઈને ડરી ગઈ કે ક્યાંક તે સ્ત્રી મારા પતિને લઈને ભાગી તો નથી ગઈ. હું ચીચો પાડીને આખા મોહલ્લો ખંખેરતી હતી અને કહેતી હતી, અહીં જે સ્ત્રી રહેતી હતી તેનો મારા પતિ સાથે સંબંધ હતો. કાલ રાતથી મારા પતિ ઘરે નથી આવ્યા અને હવે આ સ્ત્રી પણ ઘરે નથી. મને ખાતરી છે કે તે મારા પતિ સાથે ભાગી ગઈ છે. મારી વાત સાંભળીને મોહલ્લાના લોકો બોલ્યા, તારા પતિ તો ખૂબ સારા અને શરીફ લાગતા હતા, પણ તેઓ કેટલા ખરાબ નીકળ્યા. આટલી સુંદર પત્ની હોવા છતાં તેઓ તે બદસુરત સ્ત્રી સાથે ભાગી ગયા. મોહલ્લાના ઘણા લોકોએ મારી વાતમાં હામાં હા મેળવી અને કહ્યું, હા, અમે પણ તારા પતિને અવારનવાર તે સ્ત્રીના ઘરે આવતા જતા જોયા છે. તે સ્ત્રી ખૂબ ધૂર્ત છે. મેં મોહલ્લાના વડીલોને કહ્યું, તમે જ મારા વડીલ છો, તમે જ મારા માટે નિર્ણય લ્યો કે હવે શું કરવું જોઈએ. કેટલાક વડીલોએ કહ્યું, બંનેની સજા એ જ છે કે તેમને આ વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવે. મેં કહ્યું, મારા પતિ આ સ્ત્રીને આવ્યા પહેલાં આવવા નહોતા, પણ તેઓ આવ્યા પછી તેણે મારા પતિને પોતાની જાળમાં ફસાવી લીધા. હું ઈચ્છું છું કે તે સ્ત્રીને મારા પતિથી એટલી દૂર કરી દેવામાં આવે કે તે ક્યારેય તેમની નજીક ન આવી શકે. થોડી વાર પછી મારા પતિ ઘરે આવ્યા. તેમનો હુલિયો ખૂબ ખરાબ હતો. તેઓ લંગડાતા ચાલતા હતા, જાણે તેમના પગમાં હવે જાન જ ન રહી હોય. હું તેમની હાલત જોતી હતી અને વિચારવા લાગી કે તે સ્ત્રી ક્યાં છે જે તેમની સાથે ભાગી ગઈ હતી. મારા પતિએ મોહલ્લાના બધા લોકોને એકઠા જોઈને આશ્ચર્યથી પૂછ્યું, શું થયું છે? તમે બધા અહીં કેમ એકઠા થયા છો? મોહલ્લાના લોકો ચૂપ હતા. પછી એક વડીલ તેમણે કહ્યું, બેટા, અમે તો તને ખૂબ શરીફ સમજતા હતા, પણ આજે તારી હકીકત જોઈને અમારો માનવતા ઉપરથી ભરોસો જ ઉઠી ગયો. તું તારી પત્નીને, જે આટલી સુંદર અને રૂપાળી છે અને તારી સાથે આટલો પ્રેમ કરે છે, તેને કેવી રીતે દગો આપી શકા છો? આ સાંભળીને મારા પતિ ચોંકી ગયા અને બોલ્યા, મેં આખરે શું કર્યું છે? મેં તેમને કહ્યું, આખી રાત તે સ્ત્રી સાથે વિતાવ્યા પછી હવે તમે પૂછો છો કે શું થયું? તમે જ કહો, આખી રાત શું થયું હતું? મારા પતિએ કહ્યું, કઈ સ્ત્રી? તું કોની વાત કરે છે? મેં કહ્યું, તે સ્ત્રી જેની આગળ પાછળ તમે ફરો છો, જેના વગર તમે રહી શકતા નથી, જે તમને પોતાની બીમારીમાં બોલાવે છે, જેને તમે ભેટો આપો છો. મારા પતિએ કહ્યું, તે મારી સાથે નહોતી. હું રાત્રે તારી સાથે ઝઘડો થયા પછી એકલો જ ઘરેથી બહાર નીકળી ગયો હતો. કેટલાક લૂંટારાઓએ મને લૂંટી લીધો અને મને ઘાયલ કરી દીધો. હું મુશ્કેલીથી હોસ્પિટલ પહોંચ્યો, ત્યાંથી દવા લીધી અને ઘાવ પર લગાડી. મારા પતિએ પોતાનું શર્ટ ઊંચું કરીને પોતાના ઘાવ બતાવ્યા અને કહ્યું, જો
જો મને ઈજાઓ થઈ છે. મેં કહ્યું, જો તમે સાચું કહેતા હો તો તે સ્ત્રી ક્યાં છે? મારા પતિ તેના ઘર તરફ જવા લાગ્યા અને બોલ્યા, તે ક્યાં જઈ શકે? મારા પતિ અને બીજા કેટલાક લોકો તે સ્ત્રીના ઘરમાં દાખલ થયા. ઘરને બરાબર જોયા પછી તે સ્ત્રી ઘરના એક ખૂણામાં બેહોશમાં હોય. મોહલ્લામાં ઓબાવો મચી ગયો કે આખરે તેને શું થયું. મોહલ્લાના લોકોએ ઝડપથી તેને હોસ્પિટલ પહોંચવાડવાનું કહ્યું. જેવી તે સ્ત્રી હોસ્પિટલ પહોંચી, તેની સારવાર શરૂ થઈ. ખબર પડી કે તે ખૂબ બીમાર છે. તેની બંને કિડની ખરાબ થઈ ગઈ છે. તેની પાસે કોઈ નથી જે તેની સારવાર કરાવી શકે અને આ સમયે તેની હાલત નાજુક છે. તે ક્યારેય પણ દમ તોડી શકે છે. મારા પતિએ મને કહ્યું, સાંભળ. તે શું સાંભળ્યું? ડૉક્ટરે કહ્યું છે કે તે સ્ત્રી મોતના મુખમાં છે. મારો તેની સાથે કોઈ સંબંધ નથી. જ્યારે તે અમારા મોહલ્લામાં રહેવા આવી ત્યારે મને ખબર પડી હતી કે તેની પાસે કોઈ નથી. તેણે મને કહ્યું હતું કે તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા છે. તેને કોઈ સંતાન પણ નથી. તેનો પતિ ખૂબ ગરીબ હતો. જ્યારે તેને ખબર પડી કે તેની પત્નીની બંને કિડની ખરાબ છે ત્યારે તેણે તેને એકલી છોડી દીધી. ત્યારથી તે અમારા મોહલ્લામાં રહે છે. તે અવારનવાર બીમાર રહેતી હતી અને વધુ ચાલી ફરી શકતી નહોતી. હું તેમના ઘરે તેની સંભાળ માટે જતો હતો. તે ખૂબ સારી સ્ત્રી છે. મેં તેને મારી બહેન બનાવી હતી. હું અવારનવાર રાત્રે તેના ઘરે જતો હતો જેથી તે મારી સાથે બેસીને પોતાના ઘરની ખોટ ન અનુભવે. તે પણ મને પોતાનો ભાઈ કહેતી. તે ગરીબ સ્ત્રી છે, પોતાનો ખર્ચો ઉપાડી શકતી નથી, એટલે હું તેને મદદ કરતો હતો. તે ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. હું અવારનવાર તેના ઘરે ખાવાનું ખાતો અને તેને ઇનામ તરીકે થોડા પૈસા આપતો જેથી તે પોતાના જરૂરી કામ પૂરા કરી શકે. જો કે તે એક સ્વચ્છ અને સાદી સ્ત્રી છે. તેણે ક્યારેય જાહેર નથી કર્યું કે તે ગરીબ છે. જ્યારે પણ હું તેના ઘરે જતો, તે ઘરમાં જે હોય તે મારી સામે મૂકી દેતી. ઘણીવાર તેણે પોતાના ભાગનું ખાવાનું મને પણ ખવડાવ્યું. જ્યારે મને આ વાતની ખબર પડી તો હું બજારમાંથી તેના માટે કંઈક ને કંઈક ખરીદી લાવતો અને કહેતો કે તેનું બનાવેલું ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ હતું, જેના ઇનામમાં હું આ વસ્તુ લાવ્યો છું, જેનાથી તે ભૂખી ન રહે. હવે જો મારું માણસ હોવું કે એક લાચાર સ્ત્રીનો સહારો બનવું ગુનો હોય તો હું ગુનેગાર છું. આ બધું સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા પતિ કેટલા સારા છે અને બીજાનું કેટલું ધ્યાન રાખે છે અને હું તેમના પર નાહક શંકા કરી બેઠી હતી. મેં મારા પતિ પાસે મારા કરેલા ગુનાની માફી માંગી અને કહ્યું, તમે મારી વિચારસરણીથી પણ વધુ સારા છો. થોડી વાર પછી તે સ્ત્રીને પણ હોશ આવ્યો. તે સીચો પાડી રહી હતી. અમે ડૉક્ટર પાસે પરવાનગી માંગી કે શું અમે તેને મળી શકીએ. ડૉક્ટરે કહ્યું, હા, મળી શકો છો, પણ એવું કરશો નહીં કે દર્દીને કોઈ તકલીફ થાય. હું અને મારા પતિ જેવા ત્યાં પહોંચ્યા, તે સ્ત્રી અમને જોઈને ભાઈ ભાઈ સીચો પાડવા લાગી અને બોલી, મારી જિંદગીનો કોઈ ભરોસો નથી. હું ઈચ્છું છું કે જેટલા દિવસ જીવું તમારી સાથે રહું. મેં કહ્યું, હા, કેમ નહીં? તું અમારી સાથે રહે, અમને ખૂબ આનંદ થશે. જો તું અમારી સાથે રહીશ. આ પછી હું મારા પતિ અને તે સ્ત્રી, જેનું દિલ ખૂબ સારું હતું અને જેની વ્યક્તિત્વની કોઈ સરખામણી નહોતી, અમે બધા એક ઘરમાં ખુશીથી રહેવા લાગ્યા. સાથે સાથે તેમની સારવાર પણ શહેરની એક મોટી હોસ્પિટલમાં શરૂ કરાવી દીધી. મિત્રો, તમે બધા ભગવાનને પ્રાર્થના કરો કે તે જલ્દીથી સાજી થઈ જાય. મિત્રો, તમને આજની અમારી આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી હતી અને આનો ઉદ્દેશ એક શૈક્ષણિક હેતુ હતો. તેને અન્યથા ન જોશો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.